નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ તારીખ 22/12/2023ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર કાંકરોળ હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદિવાસી સંમેલન તથા આદિવાસી સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો। આજરોજ હિંમતનગર મંદિરે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી તથા સંતોએ સવારે 10:30 કલાકે લગ્ન સભાખંડ પાવન કરી આદિવાસી સંમેલનના શુભારંભ કરવામાં આવ્યો। હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ તથા ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ તથા એનજી પ્રોજેક્ટના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ સાહેબ તથા કેવલભાઈ જોશિયારા પ્રદેશ મંત્રી આદિજાતિ મોરચા ભાજપ ગુજરાત પ્રદેશની હાજરીમાં ભવ્ય રીતે આદિવાસી સંમેલન યોજાયું, જેમાં વ્યસન મુક્તિ તથા સમૂહ લગ્નની તથા ફાયદા વિશે સદગુરુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આદિવાસી સમૂહ લગ્ન ઉત્સવમાં 100 જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાયા, જેમાં દરેક યુગલને ₹1 લાખથી પણ વધુના દાગીના તથા વસ્તુ સ્વરૂપે કરિયાવર આપવામાં આવ્યું। આ પ્રસંગે મંદિર ખાતે 15,000 થી વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ આ પ્રસંગે સામેલ થયા। દરેક મંદિર તરફથી કરેલ મહાપ્રસાદની વ્યવસ્થાનો લાભ લીધો। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ